આશ્રમે આવ્યા રે અદિયાવા મનય અવતાર મારા વાલા પ્રગટાવા મનય અવતાર મારા વાલા પટુકવા મન રૂપ ધર્યું રે દયા બલીને બાર મારા વાલા દયા બલીને બાર મારા વાલા અદિતિ આવ્યા રે બેટ છત્ર શિર પર ધરું રે કર્મા મંડળ ચાર મારા વાલા અદિતિ આશ્રમે આવ્યા રે વિષ્ણુ વામન થઈ જાવ્યા રે કરવા દેવોના કામ મારા વાલા કરવા દેવોના કામ મારા વાલા દયા બલીને કાર મારા વાલા બલી રાજાને આનંદ થયો રે માગો માગો વરદાન મારા વાલા માગો રાજા હતો દગલા પૂછવી રે આપો તો આપો વચન મારા વાલા વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે વામન ભગવાન બટુક બ્રહ્મચારી બ્રહ્માજી પધારે છે, યજ્ઞ પવિત્ર ધારણ કરાવે છે, સરસ્વતી મૈયા પણ પધાર્યા છે. ગુરુદેવના આશ્રમમાં વિદ્યાભ્યાસ કરવા માટે ગયા. દરરોજ ભિક્ષા લેવા જાય. બૃહસ્પતિ મહારાજ કહે છે કે વામન તું બહુ ઓછી ભિક્ષા લાવે છે, મારે તો થોડી વધારે જરૂર પડે છે, પરિવાર મોટો છે. ત્યારે વામન ભગવાન એમ કહે છે કે ગુરુદેવ કોઈ મોટો યજમાન બતાવો ને તો વધારે ભિક્ષા લાવું. ત્યારે બૃહસ્પતિ મહારાજ એમ કહે છે કે ભૃગુ કચ્છ એ આપણું ભરૂચ નર્મદાને કિનારે ભગવાન વામન પધાર્યા છે. સ્વાગત પૂજન અર્ચન કર્યું. બલિરાજાએ કહ્યું કે બ્રહ્મદેવ આપનું તેજ જોતા તો એવું લાગે છે કે જાણે સાક્ષાત શ્રીહરિ પધાર્યા હોય. માગો આપને શું જોઈએ? ત્યારે આ વામન ભગવાને શું કહ્યું બટુ કે હું તો સંતોષી બ્રાહ્મણ છું, મારે વધારે ન જોઈએ, માત્ર 3 ડગલા પૃથ્વી આપો, પણ એ મારા પગથી માપી. ત્યારે બલિરાજા શું કહે છે કે છે તો નાના. ભૂદેવ તમે ભણ્યા છો પણ ગણ્યા ન હો ને એવું લાગે છે. આ ભૂદેવ મનમાં વિચાર કરે છે કે આખા જગતને શું આખા બ્રહ્માંડને ભણાવું છું, ભણાવનારો છું. અરે તમે મોટા થશો, પરણશો, તમારે પરિવાર થશે, અને મારે ત્યાં એક વખત કોઈ બ્રાહ્મણ ભિક્ષાર્થે આવે ને પછી એને બીજે ક્યાંય હાથ લાંબો ન કરવો પડે.
તો આપ એવી કઈ ભિક્ષા માંગો કે જેથી કરીને તમારે જીવનભર ક્યાંય હાથ લાંબો ન કરવો પડે. ત્યારે આ બટુક વામને કહ્યું કે નહીં, મારે આટલું જ જોઈએ. આ તો હું સંધ્યા વંદન કરું ને, કોઈની પાસે મારે જવું ન પડે. જો મારી જમીન હોય તો પછી મારે ક્યાંય હાથ લાંબો ન કરવો પડે. બસ સંધ્યા વંદન કરવા માટે એટલું બહુ થઈ રહે. શુક્રાચાર્યજી પામી ગયા. બલિરાજા તો સંકલ્પ કરવા તૈયાર થયા. શુક્રાચાર્ય રોકે છે કે બલી, આ કોણ છે ને? આ લાગે છે દેખાવમાં બટકો, પણ તું એને ન ઓળખ. અરે દેવતાઓનું કાર્ય કરવા માટે સાક્ષાત ભગવાન નારાયણ તારે ત્યાં આવ્યા છે. અને ત્યારે બલિરાજા એમ કહે છે કે ગુરુદેવ, તો સાક્ષાત શ્રી હરિ હોય તો પછી બધું જ કેમ ન દઈ દઉં? આ વામનજીએ શું કહ્યું? શુક્રાચાર્ય ના પાડી દીધી કે હું સંકલ્પ નહીં કરાવું. વામન કહે છે કે મને આવડે છે, મારા ગુરુદેવે મને શીખ્યું છે સંકલ્પ કરાવતા. અરે હાથમાં પાણી લો, તમારા ગુરુદેવ ન કરાવે તો કાંઈ નહીં, કુલ ગુરુ મને આવડે છે, હું કરાવું, હું પણ બ્રાહ્મણ જ છું ને. અને જ્યાં પેરી જારીમાંથી જળ નાખવા જાય છે હાથમાં, ત્યાં ભમરો બનીને આડા બેસી ગયા શુક્રાચાર્યજી મહારાજ. વામનજીએ વિચાર કર્યો કે આ ડોસો વગર કારણે મારી પાછળ પડ્યો છે. એક દર્ભની સળી લીધી અને પેલી જારીનું જે છિદ્ર હતું ને એમાં મારી. શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ. શુક્રાચાર્યજી વિચાર કર્યો કે જો વધારે આમાં રહીશ ને તો બંને આંખે આંધળો થાય છે, એના કરતા તો નીકળી જવા દે. ભગવાન કહેવા માંગે છે કે તારી સામે સાક્ષાત શ્રી હરિ ઉભા હોય અને હજી તું એને બીજી દ્રષ્ટિથી જો છો, એક દ્રષ્ટિથી જગતને જો. તો અહીં ગુરુજીની આજ્ઞા હોવા છતાં બલિરાજાએ એની અવહેલના કરી છે, નથી માની. તો એક બાજુ તો શાસ્ત્રોએ એમ કહ્યું છે કે ગુરુ આજ્ઞા અવિચારણીય. ગુરુની આજ્ઞા થાય પછી એની પાછળ વિચાર ન કરવાનો હોય એમ કે છે. તો અહીં તો બલિરાજાએ એની આજ્ઞાનું પાલન નથી કર્યું. તો મેં સંતો પાસેથી સાંભળ્યું અને ખાસ કરીને હું ભૂલતી ન હોઉં તો કનકેશ્વરી મા પાસેથી સાંભળ્યું છે કથામાં કે શુક્રાચાર્ય મહારાજ એને ખબર છે કે ભગવાન નારાયણ પોતે છે અને છતાં બલિરાજાને રોકે છે. શું કામ? શુક્રાચાર્ય મહારાજ એના કુલગુરુ છે. એટલે કુલગુરુને જરા ડર હોય કે જો આ બધું જ આપી દેશે આ મારો યજમાન તો પછી અમારું શું? એટલે મારો શિષ્ય છે બીજે ક્યાંય ન જવો જોઈએ, મારો યજમાન એ બીજે ક્યાંય ન જવો જોઈએ. તો ત્યારે નીતિ પણ એમ કે છે કે જો ગુરુમાં થોડો પણ સ્વાર્થ આવે ને તો એની આજ્ઞાનું પણ ઉલ્લંઘન કરી શકાય. માતા હોય, પિતા હોય, સગો ભાઈ હોય, સગો મિત્ર હોય, પણ એનામાં સ્વાર્થ આવે, ગુરુના ગુરુપણું છૂટી જાય, માતામાં માતાપણું છૂટી જાય, પિતામાં પિતાપણું છૂટી જાય, મિત્રમાં મિત્રપણું છૂટી જાય ને ત્યારે એનો ત્યાગ કરવો, એની આજ્ઞાનું ઉલ્લંઘન કરવામાં કોઈ દોષ ન લાગે એમ સંતો કહે છે. બલિરાજા સંકલ્પ કરવા તૈયાર થયા. વામન ભગવાન ચારી દ્વારા જળ આપે છે. અને સંકલ્પ કરાવે છે. બ્રાહ્મણો જો મને નહીં આવડે પણ આવડે એવો કરાવું છું. આજે અષ્ટમી થઈ ને, પાંચમ, છઠ, સાતમ ને આઠમ. હરિઓમ વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુ. 3 વખત વિષ્ણુ વિષ્ણુ બોલી જાજો. હાથમાં જળ આપ્યું છે. અત્રાર્ધ
महामंगलप्रद मासोत्तम मासे कार्तिक मासे शुक्ल पक्षे अष्टमी तिथि आज कयो वार छे भौम वासरे त्रिपाद भूमि भगवान वामन नारायण अर्पणमस्तु आम कहीने जळ મૂકો ભૂલ થાય છે દાદા માફ કરજો અને જળ મૂક્યું અને જ્યાં જળ મૂક્યું અને ત્યાં તો વામન ભગવાન ધીમે 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 હરિ ઓમ सहस्र रेखा पुरुषः सहस्राक्षः सहस्रपात्स भूमिगुं सर्वतस्पुत्वा प्रतिष्ठदशाङ्गुलं पुरुष एवेदगुं सर्वं यद्भूतं यच भाव्यम् ओतामृतत्वशेषानु चदन्नेनातिरोहति एतावानश महिमातो छायाञ्च पुरुषः पादोश्च विश्वाभूतानि त्रिपादशावृतं दिवि त्रिपा ऊर्ध्व उदित पुरुषः पादोऽसि अभवत् पुनः ततो विखुं विक्रामत्शासनान् शनेऽभि ततो विराड जायत विराजो अधिपुरुषः विराट थया एक डगલું માંડ્યું પૃથ્વીલોક માપી લીધો બીજું ડગલું માંડ્યું બ્રહ્મલોક બલી બોલ હવે ત્રીજું પગલું ક્યાં મૂકું તે તો સંકલ્પ કર્યો છે 3 પગલા 3 ડગલા પૃથ્વીનો ત્રીજું ડગલું ક્યાં મૂકું તે મને વચન આપ્યું છે તો વચન ભંગ કરે છે હવે કોણ વચન ભંગ કરે છે વામનજી શું કહ્યું કે મારા પગલાથી માપીશ હવે ત્યારે એને જેવું થોડું ધાર્યું હતું કે તું આટલો બધો બટકો છો ને એમાંથી આટલો મોટો થઈશ બલિરાજા મૂંઝાયા અને ત્યાં જ બલિરાજાના ધર્મપત્ની વિંધ્યાવલી દેવી આવ્યા છે જ્યારે પુરુષ મૂંઝાય ને ત્યારે ને વળી પાછો એ મૂંઝવણ દૂર કરતી હોય ને તો એની પત્ની તો કે અત્યારે ઉલટું થઈ ગયું છે પેલો બિચારો હવે આગળ નથી ગયો અનુભવ હોય ને એટલે તરત જ હસવું આવે ધર્મપત્ની ધર્મ અર્થ કામ અને મોક્ષ એ 4 જે ફેરા છે એમાં જે છેલ્લો ફેરો છે એમાં સ્ત્રી આગળ હોય છે મોક્ષ તરફ જો લઈ જતી હોય મોહનો નાશ કરાવતી હોય તો એની ધર્મપત્ની હોય છે મોહનો નાશ થવો એટલે મોક્ષ મળે વિંધ્યાવલી દેવી આવ્યા છે કહ્યું કે સ્વામી ભલે પૃથ્વીલોક બ્રહ્મલોક પણ હજી તમે તમારું મસ્તક સોંપ્યું નથી પરમાત્માના ચરણોમાં મસ્તક નમાવો અને પુરુષના દેહ ઉપર એની પત્નીનો અધિકાર હોય છે અર્ધાંગીની કહેવાય છે અર્ધુ અંગ એની સ્ત્રીનું કહેવાય છે તો ભલે બ્રહ્મલોક માપી લીધો પૃથ્વીલોક પણ આ તમારું હજી શરીર છે ને એ શરીરના અધિકારી એની તો હું છું અર્ધી અધિકારી તો આપનું શરીર પણ પરમાત્માને અર્પણ કરો મસ્તક નમાવવું એટલે આપણો અહંકારનો ત્યાગ કરવો આપણે કોઈ સંતના ચરણે મસ્તક નમાવીએ દંડવત પ્રણામ કરીએ શા માટે આપણા અહંકારને આપણે સમર્પિત કરીએ છીએ ધડ ઉપર જ્યારે શીશ રહે નહીં પાનબાઈ ખેલ છે ખાંડા કેરીદાર તો શું ત્યાં ધડથી મસ્તકને જુદું કરવાનું કહ્યું છે સંતોએ નહીં ધડ ઉપર મસ્તક એટલે અહંકાર રૂપી મસ્તક છે એ તમારો અહંકાર છે તમે સંતોના ચરણોમાં અર્પિત કરો
પરમાત્માના ચરણોમાં અર્પિત કરો. વિંધ્યાવલી દેવીના કહેવાથી બલિરાજા ભગવાન નારાયણના ચરણોમાં મસ્તક નમાવે છે અને ત્રીજું ડગલું ભગવાન વામન જે વિરાટ સ્વરૂપ થયા છે એ બલિરાજાના મસ્તક ઉપર પધરાવે છે અને કહે છે કે બલિ, હવે આજથી હું તારે આધીન થયો. ભક્તાધીન ભૂધરો. સર્વસ્વ જો પરમાત્માને ભક્ત અર્પણ કરી દે ને તો પરમાત્મા પણ એ ભક્તને આધીન થતો હોય છે. અરે 52 કામ નરસિંહ મહેતાના એક શામળિયું ઉઘાડા પગે દોડીને આવીને કરતો હોય શું? એને એનું સર્વસ્વ એને અર્પણ કરી દીધું, તન મન અને ધન બધું જ પરમાત્માને. ક્યારેક ક્યારેક શામળિયો સખુ બનીને આવતો હોય. રાઘવભાઈ નું કેવું હતું કે સખુબાઈ ને લાવજો, પણ રાઘવભાઈ કેમ થાય છે, કન્યા નહીં લાવવાનો છે. પછી તન મન ધન અર્પણ કર્યું છે. સ્વર્ગનું રાજ્ય ઇન્દ્રને આપ્યું અને પાતાળનું રાજ્ય બલિને આપ્યું છે. અને ભગવાન સિપાઈ બનીને એ બલિરાજાના પાતાળના રાજ્યનો પહેરો ભરે છે, એનું રક્ષણ કરે છે. ઘણો સમય વીત્યો. મહાલક્ષ્મી માતા એકલા નારદજીને પૂછે છે કે આ નારાયણ ગયા ક્યાં તારા પિતાશ્રી? તો કહે છે કે નારાયણ છે ને માં, એ પાતાળમાં સિપાઈ બનીને ઊભા છે, હાથમાં દંડો લઈને. એને છોડાવો હોય તો તમે જાઓ. મહાલક્ષ્મી માતા સુંદર મજાનો સાત્વિક શણગાર કરીને એક બ્રાહ્મણીનું રૂપ લઈને આવ્યા છે. બલિરાજાના મહેલમાં આવ્યા, જાણે તેજ પ્રગટ થયું. મહાલક્ષ્મીમાં પધારે પછી શું બાકી હોય? કહ્યું કે બેન તું કોણ છે? મહાલક્ષ્મી માતાએ કહ્યું કે મારે કોઈ ભાઈ નથી ને, તો મેં એવું સાંભળ્યું છે કે બલિરાજાને કોઈ બેન નથી, તો તું મને ધર્મની બેન કરીશ? બલિરાજા ખૂબ પ્રસન્ન થયા છે. થોડો સમય વીત્યો અને શ્રાવણ માસ રક્ષાબંધનનો દિવસ આવ્યો છે. મહાલક્ષ્મી માતા વિચાર કરે છે ભગવાનને છોડાવવા કેમ? એક ઉપાય સૂજી ગયો. સુંદર મજાની હાથે રાખડી બનાવી છે. રક્ષાબંધનનો દિવસ આપણે અત્યારે બહારથી રાખડીઓ લાવીને ભાઈઓને બાંધીએ. જોકે બેનને ભાઈ તરફ સ્નેહ પ્રેમ હોય જ, એની રક્ષા ખાતર બાંધતા હોય, પણ જે હાથે ભલે નાડા છડીનો દોરો પણ બાંધે ને, તો એમાં જે બેનનો જે પ્રેમ, એનો સ્નેહ અને એ જ જે દેવી દેવતાઓને મૂક્યા હોય ને, એ ભાઈનું રક્ષણ કરતા હોય છે. મહાલક્ષ્મી માતા પૂર્ણિમાને દિવસે, રક્ષાબંધનના દિવસે બલિરાજાને રક્ષાબંધન કરે છે, રક્ષા બાંધે છે. અને બેન જ્યારે રાખડી બાંધે, આપણે સૌ જાણે કે ભાઈ કઈ ને કઈ આપે. એટલે બલિરાજા એમ કહે છે કે બેન તારું સાસરિયું ક્યાં છે એ મને ખબર નથી, અને તે કઈ કહ્યું પણ નથી. તે કહ્યું કે મારે ભાઈ નથી, એટલે મેં તને બેન કરી. પણ તારા ઘરમાં શું છે શું નહીં મને કઈ ખબર નથી. તારે જે જરૂર હોય ને એ માગી. કદાચ હું તને આપું ને તારા ઘરમાં એ ડબલ થાય, એના કરતા તો જે ન હોય ને જરૂર હોય એ માગી લે, તો તને પણ ઉપયોગમાં આવે. આપણે લગ્ન પ્રથામાં અત્યારે લખવું પડે છે ને કે વાસણ પ્રથા બંધ છે. શું કામ? કેટલા તાસ જ ભેગા થાય, અથવા તો ટીપ જે મોટું દેખાય એ લઈ જઈએ. પછી ઓલી દીકરી એટલું બધું લઈ જઈને શું કરે? એના કરતા રૂપિયા આપી દો તો એને જોતું હોય લઈ શકે. એટલે વાસણ પ્રથા બંધ કરવી પડે. તો બલિરાજાએ કીધું કે બેન તું માંગી લે. એટલે મહાલક્ષ્મી માતાએ કીધું કે મારા ઘરમાં તો ખૂબ બહુ ખજાનો છે, કઈ જરૂર જ નથી, પણ એક વસ્તુ ઘટે છે. બેન માગી લે ને, શું જરૂર છે? આ તારા દ્વાર ઉપર જે સિપાઈ થઈને ઊભો છે ને, એ દાગીનાની ખોટ છે અત્યારે. અરે દ્વાર ઉપર સિપાઈ, શું એ તમારે કઈ સંબંધી થાય? અને જે આમ કહ્યું ને ત્યાં તો ચતુર્ભુજ સ્વરૂપે લક્ષ્મી નારાયણ પ્રગટ થયા છે બલિરાજાને. બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. મહાલક્ષ્મી માતા બલિરાજાના બંધનમાંથી ભગવાન નારાયણને છોડાવી વૈકુંઠ ધામ જાય છે. એક સમયે જ્યારે બ્રહ્માજીનો દિવસ પૂર્ણ થવામાં
અને રાત્રિનો શયનનો સમય, થોડી ઊંઘ આવવા લાગી, બગાસું આવ્યું. અને જ્યાં બગાસું આવ્યું ને ત્યાં હયગ્રીવ નામનો રાક્ષસ બ્રહ્માજીના મુખમાં પેસી ગયો અને બ્રહ્માજીના મુખમાંથી 4 વેદ લઈ અને પાતાળમાં જતો રહ્યો. અને એ સમયે સત્યવ્રત નામનો જે એક રાજા હતો, એ મોટા રાજર્ષિ સંધ્યા વંદન નદીમાં ઊભા ઊભા કરે છે. અને ત્યાં એના કમંડલ, જ્યાં જળનું કમંડલ ભરવા જાય છે, તો નાનકડી એવી માછલી એ કમંડલમાં આવી. હવે એ માછલીને લઈને ઘેર આવ્યા. આપણી કથામાં જે વાળુકડ સંસ્થાના સંસ્થાપક એવા શ્રી નાનુભાઈ શિરોયા પધાર્યા છે કથાને સુશોભિત કરવા માટે. તો આપણે સૌ નાનુભાઈનું સન્માન કરીએ. આ સત્યવ્રત રાજા કમંડલમાં માછલીને લઈને આવ્યા. હવે કમંડલમાં પણ માછલી મોટી થવા લાગી એટલે ઘડામાં નાખી. એ ઘડામાં પણ ન સમાય એટલે નાના સરોવરમાં નાખી, એમાં પણ ન સમાય એટલે મોટા સરોવરમાં નાખી, એમાં પણ ન સમાય. જેમ જેમ મોટા મોટા પાત્રમાં નાખતા જાય છે એમ એમ માછલી મોટી થતી જાય છે. સત્યવ્રત રાજા એમ કહે છે કે હે પ્રભુ, આપની શું લીલા છે? આપ કોણ છો? ત્યારે મત્સ્યનારાયણ ભગવાન કહે છે કે હવે પ્રલયનો સમય છે. હે રાજન, આજથી 7મા દિવસે પ્રલય થશે પૃથ્વીનો. બારે મેઘ ખાંગા થશે અને એટલે હું તને ચેતવણી આપવા માટે આવ્યો છું કે તારા રાજ્યમાં જે ધાન્ય બીજ હોય એકદમ એકઠા કરી લેજે. બારે મેઘ ખાંગા થશે ને ત્યારે એક નાવ આવશે જળમાં. ખૂબ અંધકાર ફેલાઈ ગયો હશે, પણ એ વખતે નાવમાં સપ્તર્ષિઓ પણ બિરાજમાન હશે. એ સપ્તર્ષિઓના તપના તેજથી તને પ્રકાશ મળશે અને એ નાવમાં તું તારું ધાન્ય લઈને બેસી જજે. સત્યવ્રત રાજા એમાં બિરાજમાન થયા ધાન્ય બીજ લઈને. મત્સ્યનારાયણ ભગવાન પાતાળમાં ગયા છે અને હયગ્રીવ નામનો રાક્ષસ છે એનો ઉદ્ધાર કરે છે અને 4 વેદો લઈ અને બ્રહ્માજીને પરત કરે છે. અહીં ભાગવતકાર અષ્ટમ સ્કંદને વિરામ આપે છે. એતે શ્રીમદ ભાગવત મહાપુરાણે અષ્ટમ સ્કંદ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. હરિ ઓમ તત્સત. હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે હરે રામ હરે
રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ દ્વારિકાધીશ કી જય. નવમ સ્કંદ. ભાગવતજીમાં પ્રથમ રામ પધારે છે, પછી કૃષ્ણ. રામચરિત માનસમાં કૃષ્ણ કથા નથી આવતી, પણ કૃષ્ણ કથામાં રામ કથા આવે છે. રામચંદ્ર ભગવાન મર્યાદા પુરુષોત્તમ અને કૃષ્ણ ભગવાન પ્રેમ પુરુષોત્તમ. પ્રથમ તો રામના ચરિત્રને જે સમજી શકે, એની મર્યાદા પ્રમાણે જે જીવી શકે, એ જ કૃષ્ણ ચરિત્રને સમજી શકે. રામ કરે એમ કરાય અને કૃષ્ણ કહે એમ કરાય. રામજીની લીલા અનુકરણી છે અને કૃષ્ણ